मंगल मूर्ति विनायकम सिद्धि बुद्धि विद्या प्रदान शक्ति तनय गणनायकम सर्व कार्येषु सर्वदा जेनी कलशमा कला विराजे जेना नेजामा विराजे नूर आ मंदिरे मारो प्रभु पोते विराजे ज्योत में हाजरा हाजूर दजा देखी धणी हांभरे अने जेना देवल देखी दुख जाए एवा दर्शन करता प्रभु रामदेव नाम मारा पंडना पातक मटी जाए। हे मामा जगदम्बा तमे छो जोगणी अने माड़ियो में जपीए तारो जाप अखंड दीवार बुदा तारा बड़े माड़ी तमे प्रगट जोई साक्षात गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरम गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। भगवान की जय। परम वंदनीय जय श्री बाबूजी महाराज की। अपने अपने माता पिता गुरुदेव की जय। कुलदेवी माता की जय। ब्रह्मलीन पूज्य चंदुनाथ जी महाराज की। पूज्य धर्मेंद्र जी पधारण भेख भगवान की जय। आंखें गोमनी जय। जेना बोले ना बापानी जोड़सरनी माटी में पग मूकू એટલે એ મહાપુરુષો જેની ચરણ રજ આ જગાઓ પર પડી છે મારા પરમ વંદનીય પૂજ્ય જયસિંહ બાપજી મહારાજ રામજી બાપા મારા નાથુ બાપજી મહારાજ અને એમનાય ભક્તિ માર્ગમાં જેણે આ ગામમાં અમને તમારા દર્શન કરાયા એવા મારા પરમ કૃપાળુ પરમ વંદનીય પરમ પૂજ્ય રામદેવજીના ઉપાસક બ્રહ્મલીન મહંત પૂજ્ય ચંદુનાથજીના અને આપ દરેકના શ્રી ચરણોમાં મારા કોટી વંદન કોટી ગુરુ મહારાજ અને એ જગામાં પધારેલ પૂજ્ય ધર્મેન્દ્ર મહારાજને જોરદાર તાળીઓ છે તાળીઓ પાડવી હો મારે હમણાં મહેસાણા મંદિરે કાર્યક્રમ ઉમિયા માતાના એટલે તમે તો જાણો છો ને મેળામાં તો કોઈ આદુ લેવા આવે કોઈ હોઠા લેવા આવે કોઈ ગોઠા લેવા આવે એ બધા અહીંયા રીતે આવેલો કાર્યક્રમમાં મને જેણે બોલાયો તે ત્રીજા વખત બોલાયો કમોડા હાદી પ્રવીણભાઈને લાવ એટલે હું એ રાજી થઈ શકતા અમે બીજું કોમે શું છે આપણે કોઈ હિમાલયમાં જઈને એક પગ ઉભા રહીને કોઈ તંબુરો તો વગાડવાના નથી હે તાણોમાં આવીને કોઈ પવન અમે તારી દેવાના નથી આ તમે થોડી વાર રાજી રહો પછી તો તમે બે હો બુદ્ધો વાજો હો ને એટલે આ બધા મહારાજાઓને ભૂલી જાઓ ને ભજન ને ભૂલી જાઓ આ તમે જોશો એમાં બધા જે બોલાતા હતા તાળીઓ પાડતા હતા પણ કહેવાય આગળ 10-15 ગુનો બહુ ભણેલી ગણેલી બે એટલે એ તો તાળી પાડે ને અત્યારે તો હું ભણેલો તાળી પાડવાનું નથી ગમતું હારાવરી જે થઈ ગયા છે ને એમ તો જે બોલાવવાનું એ નથી ગમતું એટલે 10-15 ગુનો જે નથી બોલાવતી પણ એમાં એક ગુણ પ્રોફેસર હતો કૃષ્ણાબેન એ મને ઓળખ્યું તો મારી નજર પડી એની જોડે 15 જણાને પિયાના જેવો જ હું હતો ભણેલો ગણેલો હા પિયાના જેવો પાછો તમે ગોઠ જુદી ના વાપરો ભણેલો અને તાળી પાડવાની ઓછી એ બધી હું નોમમ કરી નગ હતી એટલે મેં પેલો હું પૂછ્યું આ બધો તાળી પાડશે તમે નગ હો છો એટલે કે અમે પ્રવીણભાઈ મેડિટેશન કરીએ છીએ રામદેવ યોગીનું મેડિટેશન આવે છે ને મેં કહું આ નગ હો છો એટલે ખાઓ પણ હજી ફાયદો એટલે કે બાલ વધુ એવું રામદેવ યોગી કહેતા હતા મેં કહું આ 4 થી ચાલુ કર્યું એટલે કે 6 મહિનાથી એમાં એક મૂળ વરી નગા તો પણ બિયા તો ઓમ મોટા માસ બોધે ને ગુતા મે બુન નથી કરતો એટલે કે મે 20 વર્ષ ગયા મેં ફાયદો એટલે બાલ તો વધ્યા પણ પછી મૂસો ઉગવા મોડી છે સમજાણ વગર
જીવો ભલે જીવો વરસ હજાર સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર આ લેપ ના લગાવવાના હમણાં બાવજી બહુ સુંદર વાત કરી નરસિંહ મહેતાએ આ કર્યું આ બધું કર્યું પણ મો સાહેબ એક વાત કરું આપણે શું કર્યું એની શરૂઆત તમારા જે શિરોમ બાવજી કહેતા હતા આ બધા જે એના હાથમાં આવી કરીને જતા રહ્યા રોણા પ્રતાપની તલવાર આ ગામમાંથી કદાચ મારા ઈશ્વરભાઈ ની આવું કે મારા લાલજી મહારાજ ની આવું અને આખા ગામમાં બતાવું કે રોણા પ્રતાપની તલવાર છે 72 કિલોની તો ભાઈ કૂતરો ના હિસાબ ખરો પેલા તો ફેરવી હતી ધર્મ માટે ફેરવી પોતાના ધર્મભૂમિ માટે ફેરવી આપણે એ તલવારમાં લઈને આખા ગામમાં ઘોડો કાઢીએ બાપુ તો મેળ પડે આપણે શું કર્યું આ બધા મહાપુરુષો કહેતા હતા આ જિંદગીમાં કેટલું કમાણા રે એનો સરવાળો માંડજો હું કમાણા ચાર જણા ભેગા થાય કોઈ પણ ધંધો તો હોય પેલો વાતો કરતા અમારી હોસ્પિટલ તો બહુ ફાટી છે આ તો આવે છે આમાં તો ખબર પડી આદિ વાત હોશ ની આવે મને એટલા તો ખબર નથી આ હોશ એટલા મારો હોશ એટલું મળતું હોશ એટલે આપણે આપણે વર પાડીએ પણ પછી એક બે જણા પૂછ્યા હોશ એટલે હું મને કાકા પ્રવીણ કાકા આટલી ઉંમર તો મારો મછો પડું છે કે બાય વન એન્ડ ગેટ વન ફ્રી ધેટ ઇઝ કોલ્ડ હોશ એક ઉપર એક મફત મળે તો મને એમ નથી લાગતું આ એક ઉપર એક મફત મળ્યું છે એવું નથી લાગતું તો મને સાહેબ આ પૃથ્વી પર બધા દેવ મંદિરોમાં તમે જુઓ સાહેબ મૂલ્યવાન ચીજ હોય એ તમારો આત્મા ચંદ્રરામ મહારાજ જોડે આજથી 45 વર્ષ પહેલા મારે નોકરીમાં રહા આવેલી અને મારી 20 વર્ષની ઉંમરમાં મારે ફાટો થઈ ગયો આ તો હતા વાલ સુધી ખરી પડ્યા દોત હતા એ હલી પડ્યા હા તમે જુઓ સાહેબ ખંજન હતા એ ખાડા પડી ગયા અકડ હતા એ આડા પડી ગયા સમયનો ચિતાર છે એટલે આ મને નોકરી મળેલી કોલેજનો પ્રોગ્રામ જોવા જેલો તારા મારા પૂજ્ય ચંદુનાથજી મહારાજે LLB માંથી ભજન ગાયેલું કેવું વીજળી ને ચમકારે મોતીડા પરોવો પાલમાઈ અચાનક અંધારા થાશે ખબર પડી હતી ને કોરોના આવ્યો તાણ કઈ હારા માણસો તો લાકડો એ નથી મળ્યો સાહેબ ઉચ્ચક પ્રાચીન ગંગાથી મારી નાખ્યા કઈ બાપા સીતારામ અમારા ઈશ્વરભાઈ એક ભજન પહેલા વર્ષો પહેલા બહુ સારું ગાતા હતા તું રંગાઈ જાને રંગમાં સીતારામ તણા સત્સંગમાં હે રાધે શ્યામ તણા તું રંગમાં તું રંગાઈ જાને રંગમાં એટલે મારા હસમુખ પાંડવ જેવું મરચ્યું વગાડતો હતો હું એકે છટલાયો હતો હેમંતભાઈ ચૌહાણ ગાયા હતા પણ એમાં મારા કે છટમાં પેલા રેકોર્ડરમાં ખરાબી તે પેલું ના સંભળાય પણ કેવું સંભળાય ટૈડેલી ન થઈ જે તું રંગાઈ જાને રંગમાં લગર ચાણીએ ટૈડ લઈને થઈ જે મોઢામાં બીડી જહન તો મારો ને ખાઈ જ પા ફલકી ખબર નહીં કરે કાલ કી વાત જીવ ઉપર જમ ફરે જેમ ખેતર ઉપર માના બાપજી અમે બહુ સુંદર વાત કરી આ મંદિરે જયારે આજથી 20 વર્ષ પહેલા આમ તો તમારો જો શર્મો તો આવું ને આજે હું આવ્યો છું ને અત્યારે રસ્તામાં જતા ફાટી પડું ને તો એમાં ફરી ઇબ્રહ ભગવાનના ઘેર જતાની કે કહું મને જો શર્મા પાણું બનાવજે આખા જો શર્મા ફરે ભલે મોણા ના બનાવે કાકા આપણો તો આપણી ખબર હોય ને આપણે જે ખોરાક ખાધો હોય ને એ મુજબ શરીરમાં બધું ઓગાટ રહે ને આ આત્મા શબ્દ લખો ને આ આત્મા શબ્દ લખો એટલે આ પછી વચ્ચે અડધો આવે પછી માં આવે કે ના આવે બાબજી આ સાદી વાત હું શાસ્ત્રોની વાત નથી કરતો કારણ કે ખોટું લોકો લપેટામાં લેવું હા
બધી ખોટી ખોટી વાતો સમજાય જતું રહું એનું મારા બાપા એ ના પાડ્યું છે ને ચંદુરામાએ ના પાડ્યું. એટલે એમાં તો આવે છે એ અડધો 8 આના જેવું આવે છે કે નહીં? આમાં અષ્ટ અંગ આવે 8, આમાં 8 અંગ. અને ઈ મોજે બેઠો છે, ઈ મો એ 8મો બેઠો છે ને એ આત્મા બેઠો છે કે નહીં? અને આ બધાને લાયો છે એ આપણી આ માં બેઠી છે. માની ખબર પડે છે? હા, આ દુનિયામાં આપણે બાવજીએ બહુ સુંદર વાત કરી હતી મને ચિત્રો મહારાજ કે ભાઈ આ રોમોપીર આયા છો ઓય અનુભવ ઘોડામાં ઘોડો ફેરવાનો હતો લીલોડો ઘોડો નાથમાં છે તે વાણિયાની વારે ચડા રોમદેવ પીર કેમ આયા? નારાજેલી દીકરો નહીં, અજમલજીએ ખૂબ પુણ્ય કર્યું હતું પણ જે આ તાકો શકર નતું લેતું. સાહેબ ખાતો મેણાદા રોવા મળ્યો અને પ્રેમ કેવો આંખમાં પાણી જોઈ જાય અજમલજી. શું થયું છે કે આપણો અમનામ તૂટાઈ જવું પાછળ. અને એ દાડો અજમલજીનો હું જો 12 વર્ષ સુધી જેમ અમારા ચંદુરામ બાજીએ પગપાળા રણુજા સંઘ કાઢ્યો 28 વર્ષ સુધી ચાલ્યા. એક કાલી વર્ષે આ સંઘ ચાલે છે જેમ અમારું આખું એ જૂથ સંઘનું આ બધા મારા દલા બાબા, આ સોવળ બાબા, આ કાવો બાબુ આખું જૂથ સંઘ જેને અમારી વર્ષો સુધી સેવા કરી છે. સાહેબ હું એમ કહું છું કે કદાચ ભગવાને મારા જીવનમાં 5 વર્ષ જીવન લખેલું હોય ને એ મારા જૂથ સરવાળાનો આવજો ભલે હું અત્યારે મરી જાઉં એની ચિંતા નહીં. હા સાહેબ, કારણ કે હારું કરવું છે ને એ કાઠું છે બાપુ. હારું કરવું છે એ કાઠું છે. બહુ નાની ખબર હોય 5 જ આપણી હાડી હોય પણ મોય પેલો આપણે કબજો હિવડાવવાનો હોય ને એટલે 70 રૂપિયાના કબજા કાજે આપણે 70 દુકાનો ફરીએ છીએ કે નહીં? મેચ થાય છે એટલે કંટાળીને હાડી વાળા મોય કબજાનું પીસ મૂક્યું કે ના મૂક્યું કે નથી મૂક્યું ભાઈ? મૂક્યું કે ના મૂક્યું કે અમારા ઘરની વાત તો નથી કરતો ને? મારા ઘરવાળા એક દાડમાં કે હેડો ને આપણે 2 મેચિંગ કરવા જઈએ ને હેડો આપણે તો મેચ થઈ ગયેલો છે. હા અમારે ઘરવાળો શું થવાનું કાંઈ બાવા થઈને આ મારા કોણ સગાડી નાખી એવું હશું બા. હા ઈશ્વરભાઈ મને એક દાડો મને કીધા તમે મહિનામાં 25 દાડા બહાર હોય વરસમાં છે 40 વર્ષે આ ચંદુરામ બાજીના જોડે રહી તમે આ ભક્તિ કરી બેડવાણો લીધો છું. કોક દાડો તો મારા માટે ટાઈમ કાઢવો કે હેડો તાણો ચો જઈએ ફરવા જવું છે એટલે કે ના આપણે એક ફોટો પડી ઠીક હે કોક દાડો તો ઠીક. અને માની ગદાણા એક જ વખતનો આ ફેરો છે લીધો ખાસા પૈસા કી સબ નાખ્યા કારણ કે વળતા કોઈ સારી હોટલમાં ખવડાવવા પડે ને ઘેર દાળ શરૂ ખાઈ કે તૂટી ગયો છે. હા એટલે ઉઠાયો પેલાને કીધું કે ફોટો પાડવો છે એટલે ક્યાં અમે અમારે ઘર લક્ષ્મી બેસી ગયો એટલે કે 60 રૂપિયામાં 8 ફોટા. મેં કહું પેલા એ કાઢ પછી તો મારે ફોટો પાડ્યો 8 ફોટા તૈયારીમાં હાલીએ દીધા. 7 ફોટા એ ના હાલ્યા. એક ફોટો વળી મેં મારા પાકેટમાં નથી રાખતા તને ખરો ખેલ ઈ છે બાકી બધાના ફોટા છે ભૂહાઈ શકે એ છેલ્લે મતલબ એ ફોટો યાદ આવે નહીં આવે. આ ફેરાનો ફોટો એ છે. આ ફેરાનો ફોટો છે ને આ ફેરાનો ફોટો એ છે કારણ કે માર થતી કોઈ દાડો ખેતી ના પાડે એ તો મેં આવે ને તારે વરહારું જાય. ફોટો પાડ્યો યાર ખાઈ ગયો યાર જમાડ્યો ઘેર આવ્યો એ દાડો એ રાજે થઈ ગયો. બધું પ્રોગ્રામમાં જવાનું થયું ને એટલે પાછા મીઠાઈ બનાવી હતી દહીં ને સમથિંગ લઈને આવ્યો કે ઘરું બધું કરી દો કે તું આવી તાર હું ગોળ જેવો થઈ ગયો છું ખાલી ડાયાબિટીસ જ નથી. બધા દાડા થયા બાથરૂમમાં જો
અને હાબુ પગલે ચડાવ આવું સ્લીપરો કરવાળો માયા કરવાળો બૂમો પાડવા મળો રાતનો ઉજાગરો થતો એ કીધું આ એકદમ શું થયું બોમ્બ ફૂટે કહું અત્યારે બોમ્બ આવું કોણ ખાવા અરે કે મરી જી મેં કહું શું થયું અરે કે ગલા થઈ એટલે તૈયારી છોરો ગાડી કાઢી અને દવાખાને લઈ ગયા પેલો છોરો કેસ કરાવતો હતો એટલા મેં ભાઈએ કીધું કાકા આ ફોટો પડાવવો પડશે મેં કહું આવેલો ફોટો પઢાવવાની શું જરૂર છે અરે કાકા આ ફોટો ના ચાલે આ ફોટો તો તમારા ખિસ્સામાં બરોબર છે ઓ એનો ફોટો પડાવવો પડશે એટલે મેં કીધું મેં કેમેરા વાળાને કીધું ભાઈ મોબાઈલ મેં કહું ફોટો પાડે કે એ નહીં અમે લખ્યા એ જઈને ફોટો પાડો વાણ તો લેબોરેટરીનો ફોટો લખ્યો એક્સરે કઢાવવાનો હું તો થો જ મેં કહું આ સાહેબ લખ્યું છે મફત ફોટા પણ હું તો રાજી થઈ ગયો પેલો આટલો ફોટો તો આ તો આખો ફોટો આવે એટલે મેં મારે પૂતળા જેવો ફોટો ભાઈ એની તો 1800 રૂપિયા ભર્યા 60 ફોટા કોમન આવ્યા 1800 રૂપિયા ભર્યા ને એટલે પાછો રાજી થઈ મેં આ તો મોટો ફોટો આવે મંદિર જેવો મજા થવા ઉઈન મઢાઈ નાખીને ફૂલહાર કરી ભાઈ ફોટો કાઢીને આદો પેલા એક કવરમાં હું તો રાજી થઈ ગયો કારણ કે ગમતા વ્યક્તિનો ફોટો જોઈએ ને એટલે રખડો થાય મેં તો જેવો ફોટો કાઢી મકોઈ દેખાય જ નહીં એકલો આડી તો સિવાય અરે મેં પેલો 60 રૂપિયાનો ફોટો સારો હતો આ 1800 રૂપિયાના ફોટામાં તો કોઈ સજ નહીં એકલો આડી તો દેખાય છે આ કદે ભાઈ ના છોરા તમને નથી લાગતું કા જીવા છે તો હું રૂપાળો ફોટો છે પછી એકલો આડ કશું કોઈ નથી એવું લાગે છે કે નહીં આનો ઉપયોગ કરવો अब आवजी हमने बहुत सुंदर बात करी थी कि તમારામાં શબ્દ ચટકો લાગ્યા વગર ક્યાંથી રીજે કિરસાર ઈયળ માંથી બબરી બના અને આપણોને જ લાગવા આપણોને વાલ લાગે કે ના તમારા પ્લેસર જે સાહેબ મને 10 વર્ષ પહેલા હોય તો મને બે હાલી બજેટમાં પૈસા ના લે બે હાલી આખી સાહેબ બે હું ગેર લઈ ગયો લોહીમાં એવો હતો પોળા બોળા લાઈન ભાઈ ડેરી બધું પર આવવા મળ્યું મારા ઘરવાળા પાછો બે દૂધ ખાઈ તાજો માતો થયો મને એમ ચાર કોગળા લોહી છોડી પણ એક દાડો યરમાં અને મારા એમનો મોદો હતી ખબર જોવા જો મને કે બે દોયા ઘરે તારી એટલે મેં 5 વાગે 6 વાગી હું તો પેલી લઈ ગયો પણ મને ફાવે નહીં બાજુમાં એક બુન હતો અહીંયા બોલાયો એ તો બેઠો પણ ભેંસ જોઈ લાત મારી દે એ બુન ખખડી ગયો મને કે આ તો વંઠેલ છે ભેંસ ત્યાં ઢોરો થયો ઉભા મેં ઘરવાળાને ફોન કર્યો શું કરું એ કે ઘરમાં પે હો ઘરમાં પે એનું કરું એ કે મારો સ્કાર્ફ છે તમારા માથા પર નાખો એટલે મેં તો સ્કાર્ફ માથા પર નાખ્યો કે મારો સમરકોટ પહેરો એટલે તેનો સમરકોટ પહેર્યો પછી કે મારે શાલ છો વગાડી પર એ ખબર નાખો ને તો શાલ નાખી કે બધું વાંચો ચોરનો કરીને મેં ગોળ કેવા લાગો છો તારા જેવો લાગો છું હું તો મોઈ ગયો તો હવે તો 5 લીટર દૂધ દોઈ ગયો અને બે મિનિટ મારા પગો હમ પડી અને ભાઈ બે જવું જો માર્યો ને 3 વખતે પડી ગયા હતા બાકી તો કરવાલે સાહેબ નાખે સાહેબ પછી મને ઘરવાળાને ફોન કર્યો મને કહે હું બેરી બેઠા હતા મેં બધું તારું ખાલી હાડલોનું પેલું બાકી હતું કે પગમાં હું પહેર્યું હતું મેં પગમાં બૂટ પહેર્યા હતા કે મારો ચપ્પલ ના પહેરો મને એ દાવડે એમ થયું કે એક બે ના નાની ખબર પડે અને આપણે આટલા બુદ્ધિશાળી ભગવાને આપણને રૂપે રંગે બુદ્ધિએ જ્ઞાને વિદ્યાએ બધી રીતે પારંગત કર્યા છે ને આપણને આપણા માલિકની ખબર ના પડે પડે કે ના પડે બાપ હે આ બધું તો રંગ પતંગનું છે સાહેબ તમે અમે મનુષ્યના અવતારમાં આવ્યા છીએ સંતો મહાપુરુષો કહી ગયા છે કે આ એક જ વખતનો ફેરો પેલા મા બાપની સેવા આવા કોઈ સંત ગુરુ મહારાજની સેવા એ પરમાત્માની સેવા એ મોરેલી છે સાહેબ અહીંયા ખૂબ આચાર્યો છે બધાના શ્રી ચરણોમાં મારા કોટીવાર વંદન પણ જુઓ છે ઈંડેશુ પિંડે ને પિંડેશુ બ્રહ્માંડે અને એક વાત કરું છે દુનિયાના બધા ઢીલો ટપકો કરજો ભક્તિ નહીં થાય તો ચાલે હે
ભક્તિ નહીં કરો માળાઓ કે મારી બેઠા પંચો કે આ નહીં તારો તો ચાલે હે, પણ એક જીવનમાં યાદ રાખજો, આ માણસના ફેરામાં એક જ વખત તમને સમય મળ્યો છે. આપણે નથી કહેતા, એક સારી કવિતા મેં વાંચી હતી, આંખો પવિત્ર રાખ સાચું તું બોલ, ઈશ્વર દેખાશે એ છે પ્રેમળનો કોલ. પહેલું ચોથી શરૂ થાય આ ફાટકમાંથી, ચોથી થાય પણ હું કરવાની કયો ફમારવા મોબાઈલમાં જુઓ છો ને, હારે લાગો છો એવો ઠીક અમારા ચડી જાય છે, તો મને એમ જ થતું આ તો મારા મા બાપની પુણ્યાય છે. નકા આ અજમલજી મહારાજ દીકરો નહીં, 12 સુધી પગપાળા યાત્રા કરી, સાહેબ દરિયામાં ડૂબકી મારી, ભક્તિ કરી, પાતાળમાં પ્રગટ થઈ આકાશ, લાંબી દૂરી ના રહે આ કસ્તુરીની વાત. ભગવાન ભેગા થયા, માગી આપું કોઈ નથી જોઈતું. અને આ તું તો કેમ આવે છે મને ખબર છે, દીકરા આલું કે દીકરા એવા નહીં, અકર્મી હોય દીકરા બોલું બાપુ નામ નાખે તો દીકરીઓ હારી કર્યું છે વાનો કહો. દીકરા તરીકે આવવું હોય તો ભગવાન તમે મારા ઘેર આવો. અને એ વખતે ભગવાન વચને બંધાયા હતા. અને આજે તમે અમે ગાઈએ છીએ, જય નખરાજી નમન કરું વંદુ તમને વારંવાર, અનેક ભક્તોને જાણે ઉગાર કિયા, જય 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 જુમદાદાર, જય રણુજાપતિ દીન દયાળ ફફક સંજય દેવ સંભાળ, પરચાળો મારો પ્રગટ પીઠ સ્મરણથી આવે ધીર, તું વર્ગણ લીધો અવતાર પ્રગટ્યો ભૂમિ ભારતાર, નાથ દ્વારિકાથી આવ્યા તમે, વિરમદે સંગ આવ્યા તમે, માતા મણંદેના જાયા તમે, અલેક અલૌકિક આવ્યા તમે, પહેલે વિરમદે પારણજુલ અવસર આવ્યો અતિ અમૂલ, કુમકુમ પગલા પૃથ્વી પડ્યા, માતા વિશ્વય જોઈ થયા, પછી પ્રભુજી પ્રેમ કરી ઉકળતા દૂધ તારા હરી, કમા કમા રામા તમ નામ નામ દામને કર્યું સલામ, બાલો ભમરિયો દિવ્ય જ્ઞાન અજમલ પ્રભુ તું વર્ગુલ ત્યાં અભય બન્યું, પહાડ ઝાડ સરી સૂર્ય તળી કહેતા શોભા શામ ગણી, ધન્ય ધન્ય અદ્ભુત કરણી નારદ સારદ મુખવરણી, બાલો ભમરિયો જાણે ભુજમાં ધર્યો, ભારત ભૂમિનો જાણે ઉદ્ધાર કર્યો, મારો ભૈરવ પાપી અસુર કંથા વધે વધે જેમ પૂર, હાથ પછારાને વાણ તાર્યા, દુખી વાણિયાના કામ કર્યા, અરે મિસ્ત્રીની લૂંટ પ્રભુએ કરી, લોભી વડજારાની પ્રતિનિધિ, ઉમરકોટ સોડા પરમાર કન્યા નેતલ દેવ અવતાર પાણી ગ્રહણ પ્રભુ પોતે કર્યું, રૂપ અલૌકિક નેતલ ભર્યું, બેન સગુણાની રાય સુણી, દાયા રામને વાર કરી, પઠાણ મોગલ અહંકારી વારે ચડ્યા તેજાદારી, 64 ટુકડી સંગમાં લઈ, હનુમાન દાયા હાક ધરી, અરે મારી પછાડી મોગલ પાણી માલ બેનનો દીધો દોડી, માણેકને જાણે જીવતો કર્યો, સાચો કોલ મારા રામદેવજી અત્યારે ધર્યો, પોચ ફેરો મક્કાથી જાય, મારો રોમપીર હમધી જાય, વાસણ મક્કાથી લાવી દીધા, ભાવ ઇજ્જત પૂજન દીધા, સવા હાથનું વાસણ લઈ બધા પીરોને બેહાડ્યા હોય, પછી એ પીરો મુખ બોલે કે નહીં આવે આ રોમા પીર તો લે, અને એટલે ખમા ખમા રામા તમ નામ નામ ધામને કરું સલામ, વળી મારું તણો રણુજા જાય, ચોર લૂંટવા માહે જાય, મારી નાખ્યો વાણીઓ તે ઠામ, નારી અને હારી આમ, આગ્રહ કરીને અરજ કરે, મારો રામદેવજી ત્યાં વારે ચડે, રાણ સુધી તમે વારે થયા, એ વાણિયાના દેહમાં પ્રાણ પૂર્યા, હરજી ભાટીના ફૂડ્યા કોડ કર્યા, ઉપકાર અનંત કરોડ, અંત જનોને જાણે આંખડી દીધી, અરે લોભી જનોની પ્રતિનિધિ, વાજી આ ઘેર પારણ જુલ્યા, હરખ હૈયામાં હેતે હુલ્યા, કોડ કોડીલાના કોડ મટ્યા, ભૂત પિચાચ ઘરમાંથી દૂર હટ્યા, રામ આશ્રય હૈયું છલકાય, જે કોઈ રામદેવ પીરના ચાલીસા ગાય, ચાલીસા રામા પીરના જે કોઈ મનથી ગાય, એના કામ બધા મારો રામદેવ પીર કરે, અને મારો પ્રભુ કરે સહાય. અબ તો તાળી પાડો, સાહેબ આ રામદેવજી આજથી વર્ષો પહેલા જયારે બાતી હાથે હું ખરેખર આ મંડળને આટલી આખા જો સર્ન સાહેબ મેં ઘણા વર્ષો તમારા બધાના દર્શન કર્યા છે, ઘણા વર્ષો એટલે અમે આજે આ વાતો કરીએ છીએ ને સાહેબ, પણ જેમ નથી તમે કોઈ મેળા બધો હોઠ ઠોલાવો ને હેરડી ખબર પડે ને હોઠામાં એ હોઠ હું નથી છું, હા તો દોતે લે પછી હોઠ આવે નીચું હાઈ નહીં, પણ એ હોઠ આવે તમે મશીનમાં નાખો ને પછી પીલાય ને એટલી બધી રસ આવે કે ના આવે, હે પછી રસ પીવાની મજા આવે કે ના આવે, પછી એ રસ તાવડામાં ચડે એટલે ગોળ થાય, એ ખાવાની મજા આવે, એ ફેક્ટરીમાં જાય એમાંથી ખોંડ થાય, એમાં એ મજા આવે, ચામના ખોડા કોમમાં આવે, હાકર થાય મંદિરમાં ચડાવાય, ખાલી એક ગલ શકરી છે આપણાથી ના ખવાય, એમાંથી ગલ શકરી એ થાય કે ના થાય, થાય પણ કોઈ ખાય છે ચમ
હું ધાક લાગ્યો પણ તમારા ભાગ દઈ દીધી તો ગળ છકરી ખવાય નહીં પેલો ગોળ ખવાય ખોડ ખવાય હાકર ખવાય ગળ છકરી ના ખવાય ગળ છકરી હું રતુરાના ફૂલોમાંથી બને છે ગળ છકરી હેમાંથી બને પણ આપણા મગજમાં ફિટ કર્યું છે ભક્તિ આપણાથી ના થાય અરે કરો તો ખરા હા અમારા જે શિવરાવજીએ ભક્તિ કરી એમને ચાણે ભગવાન તો બેર્યો સીધો સાદી પૂરતી અમારા કાળા બાબા જેવી પાઘડી પણ બધાનો રોબ રોબ કહીને વાત કરે અને આપણે તો એ જ ભૂલી ગયા છીએ રોબ રોબ ભૂલી ગયા છીએ કે નહીં સાહેબ તમે ભાગ્યશાળી છો અમે તો તમારું હું ભક્તિની વાતો કહીએ અમે તમારું બધું દર્શન કરીએ ને તારા નીમ થાય છે ને ભક્તિ તમારી પાસેથી અમે શીખ્યા છીએ અમે પીલાય તમારા જેવાના આશીર્વાદ લઈને હા મને તો આ ઘણા બાલ નાખે છે ને કે ખરેખર આ બાલ ઉપર ફૂલ નથી નાખતા પછી ઘણા તો પહેલા તો 10 વર્ષ પહેલા લોકો માથા હાથ મૂકતા હતા કે ભાઈ હારા છો પછી ખબર પડી કે બધામાં કા હારું પડ્યું છે હવે આને થઈ ગયા અને પાછો નેચો ફૂલ નાખીને હતું ના પાડું છું કે ભાઈ ફૂલો છો નાખ્યો કારણ કે વાય સુધી તો ફૂલ સારો લાગે પણ ધોળું આમાં બધું પીળું થઈ જશે ને એટલે તો બધું ઘરવાળા આમ કરીને જોઉં છું લુગડો મને કહે હું ખાધું છું કોઈ નહીં કારણ છે બધું આમ સફેદ મેં કહું ફૂલોનો પ્રતાપ છે આ બધું અમત છે આ બધું અમરમત છે અને એટલે સંતો મહાપુરુષોએ વાત કરી છે સાહેબ આ જીવનના ફેરામાં ભગવાનનું ભજન ભગવાનની ભક્તિ અને એક વાત કરું સાહેબ આ ભજન જે કર્યું છે ને અમારા આ મંડળ ખરેખર હું રાજી થઈ ગયો અમારા ચંદુરામ મહારાજ બહુ ગાતા સાહેબ આખી જિંદગી જાણે ભજન કરતા કરતા જે માણસ આટલી ઊંચાઈ સુધી પહોંચ્યો સાહેબ મેળવવું પડે છે બાપ મેળવવું પડે છે આ ધરતીમાં આરસપાન છે માર્બલ છે પણ જો ખોદો તો પડે કે ખોદો ના પડે એમની ઉપર આવો ખોદું ચાલવું પડે છે સાહેબ આ કર એટલે હાથ તાળી પાડો એટલે તાલ આ કરતાલ આપણા જીવનમાં સંગીતેમાંથી આવે પણ પછી આપણે કરતાલો પેલો લાયા ડાકોર વાળો આબુનો કરતાલો વગાડી છે ને એ હોય તમે હૃદયના બાથી વગાડો ને તેમાંથી અવાજ આવે કૃષ્ણ 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 પણ પછી ગાણો તો ઊંચા વગાડે છે લોકોને બતાવવા કાઢી એમાંથી અવાજ કેવો આવે કેટલા જણા એટલે પેલા મંજીરામાંથી અવાજ આવે 3 જણા એટલે પછી આ 2 જણામાંથી અવાજ આવે કોણ એટલે તબલામાંથી અવાજ આવે ખબર નથી મારો ભાગ પણ આખી રાત હું કુટાવું એ ખબર નથી એટલે આ જિંદગી હું કુટાવું એવામાં ના થાય આ મંદિરે છેલ્લા ઘણા સમયથી લોકો બીજમાં આવે છે મેળો થાય છે આ ધરતીને વંદન એ દાતાઓનું પણ મારા કોટી વંદન અને આ મંદિરની સંભાળ રાખનાર મારું આખ્યાન મંડળ મારા ઈશ્વરભાઈ હાથેના મારા આ જેટલા બી આ મંદિર હાથે સંકળાયેલા છે મારો રામદેવ દરેકને ખૂબ લાંબુ જીવાડે અને તમને બધાને એ મારા રામદેવજીની અસીમ કૃપાથી તમારા જીવનમાં ભક્તિ વધે પૈસા વધે એવું નીકળ્યું કાકા પૈસા વધે નોટો અચાનક બંધ થઈ જાય આ ઠેકોણો નહીં મોદી સાહેબ નો ગમે જાણે બંધ કરે તારે કે પૈસા વધી કહેતા હતા આપણે તો મારે એવું બન્યું હતું આ વચ્ચે નોટબંધી થઈ ને તે મને તો કોઈ ફેર પડ્યો નહીં કારણ કે મને તો જે લોકો આવીએ હોવાનું નાખો આવ્યું પણ મારા ઘરવાળાનો આ બેઠો છેડો ભાઈ બાજુ બસો અને તમે મોદી તમે સૌ હું મારી પડ્યું કોઈ નહીં આજુ રાતો રાત અને પણ તારે રાતોરાત નરેન્દ્રભાઈ મોદી આખો દેશ બંધ કરી દીધા શું થાય છે અને કે ઓટો બંધ કરી દીધી લાઈનમાં માર્યા છે પણ મેં તારી ભાઈ તું જાણ મારું ભાગું છે ના પાડી દીધું મારા ગળા નાઈન કરી છૂટી પડી દીધી હું શું કરવા એટલે કે થોડા પડ્યા છે એ કટવાડે કોથળી કાઢી તો થોડી કેમેરાના ફોનમાં ડુંડીઓ વાળી હોય ને એ 500ની નોટો કારણ કે એવી મારે નોકરી ચાલુ હતી આલુ ને બચાઈ બધું વાળે ને એ સ્ત્રી લઈને વળ્યો ને બધી નોટો લઈને તો એ સ્ત્રીથી હરખી ના પડે એવી વાળે એ સ્ત્રી લઈને સીધી કરું તો પછી મીવાને કીધું કે આમ તો તું કહેતી પૈસા શું નહીં આ બધા કે તમારા ખિસ્સામાં લુગડો ધોવા
જ્યારે બે હુંચી છો હો તાણે તમારે કોઈ દક્ષિણા આવી હોય કારણ કે એ તો દક્ષિણા તમે ઘેર લઈને તાણી પાસે કોઈ ઘોડાની વેક્યો બનાવતા એમાં ઘોડાની વેક્યો બને ના કારણ કે ફિક્સ નો લસી તો નથી હા તમને આ વાત કરું તમે હોટલમાં જાઓ ને કચોરીઓ દોરેલી હોય એ ફોટો ફાડીને ખાવ તો ભૂખ માટે ભક્તિમાં એવું છે સાહેબ અમારા ચંદુરામ બાબુજી એક વાત કહેતા હતા આજે તમારી આગળ કહીને મારી વાણીનું વિરામ આપવું છે કે એક ઠેકોણે અમારા સોમલ બાબા જેવા ખૂબ સુખી માણસ ગાડી લઈ અને એમની ફેક્ટરીએ જતા હતા દુકાને જતા હતા અને જતા જતા એમને દુકાનની ચાવી ખોવાઈ ગઈ મોડું થતું તો ઘેર ફોન કર્યો ચાવી મળી નહીં એટલે નોકરને બોલાવ્યું કે ચાવી નથી મળતી એટલે નોકરો નઠ જેવો હતો કે તોડી નાખું તાળું કે તોડી નાખો તે 3 કિલોનો થોડો લઈ અને પેલું તાળું તોડવા મળ્યો 1.5 કલાકમાં તાળું તો ભલા હાય હમણાં જોર સનમું નહીં બધા હમણાં મળ્યું અને આ કેનો તાળો મૂકે છે આ થોડો 3 કિલોનો 5 વાળો પેલો લઠ તાળું 3 કલાક તોડવામાં ધમણ કરી ના ખુલ્યું એટલા મેં એક ભૂલ ના કર્યો ભાઈ જબ તાળું નો કે ચાવી ખોલી કેમ મને એક ચાવી રસ્તામાંથી મળી છે એટલે ગણતવાનું તો અકલ ના હોય ને ચાવી મળી છે આ જેવી ચાવી નાખી જાય તાળામાં તાળું ખુલી ગયું પછી પેલા દુકાનમાં કહી ગયા પણ પેલો બે લડવા મળ્યો થોડું એટલું પુરુષ ને એ તો નજી ના પડવા દે ને આ પુરુષોની એવું છે અને ચાવી એટલે નારી સ્વરૂપ એટલે પેલો થોડો નારી કે અમારે આ ચાવી ને હે હું 3 કિલોનો થોડો મને ઊંચો કરવા વાળો પહોંચવાનો 3 કલાકમાં ધમણ કરતો ના તૂટ્યું તું આટલી કતુકલી ચાવી થી હું કર્યું કા તાળું ખોઈ ગયું એટલે પેલી ચાવી બોલી છે હો ગળા જેવું કે તમે 3 કિલો એના હાથા વજનદારે હાચા પણ તમે ના ઊંચા જ કરતા હતા શું કરતા હતા હું ભલે ને એની ચાવી શું કરું તાળાના હૃદય સુધી જીતી એટલે તાળું ખુલી ગયું કોઈ જીવનમાં કૂટાકૂટ નહીં કરવાનો ભગવાનના હૃદય સુધી જહો ને તો એક ઘડી આધી ને કોની હાથ તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ ચોય બીજા ઠેકાણે ના જાઓ પવિત્ર ભાવથી સંત સમાગમ હરિ કથા તુલસી દુર્લભ હોય ધન તારા સુખ લક્ષ્મી સુતો પાપી કે ગરબી હો હૃદયના ભાવથી અમન તો ઈમે લાગે છે કે આ તો ને તમે બધા તો ભાગ્યશાળી છો બાપ તમારા માટે મારે ભગવાનનું ભલામણ કરવાની જરૂર નથી કારણ કે તમારી પેઢીની પુણ્યાયમાં ભક્તિ પડી છે એટલે તમે ઉજાળા છો બાપ અમે પગ બોલી જઈએ ને તમે સુધરી જઈને તંબુના પકડે એવું સૌ નહીં અને પકડતા એ નહીં સોય ભગવાન પહેરતા એ નહીં કારણ કે ઉભર્યું છે ભાઈ બનાવટનું જોર ઉભર્યું છે કારણ કે કહેતા હું કરતા નહીં મુક્કા બડા લબાડ જે કિસ એ કરતા નથી સાહેબ મારનું જુદું છે મોયનું જુદું છે પણ એ બધી કડાકુટમાં ના પડો તો સાહેબ તમને જે ને માનતા હોય એનું નામ લેજો કોઈ સંત આંગણે આવે તો એની શાન લેજો અને મારા ખૂબ આદરણીય પરમ પૂજ્ય ધર્મેન્દ્ર મહારાજ અહીંયા પધાર્યા છે કારણ કે જુઓ સાહેબ આજે મારા પૂજ્ય ચંદ્રનાથજી મહારાજ છે નહીં પણ હું આજે 48 વર્ષ સાહેબ બહુ ગણેલો માણસ છું હું જો એ જમાનામાં પરીક્ષા આપી હોત તો કદાચ ચીફ સેક્રેટરીમાંથી રિટાયર થઈ ગયો હોત પણ ભજન પકડાઈ જોડે ચંદુરામ મહારાજ જોડે રણુજા હેડવાનું થયું તાણા આજે તો મારા બધાના દર્શન કરતો પૈસા કમાતો પણ એ છે આગળ 2 નંબરના કારણ કે લક્ષ્મી છે ને કોઈ દાડો હમું પડવા દે નહીં હા પણ એ ભજને પાછું તમારા હૃદયથી સાસો શ્વાસ में नाम ले वृथा श्वास मत खोल આ વણી પેરો ચાલ હે આ બધું નહીં કરો ચાલ હે ભોળા ભાવની ભક્તિ અવળબાજી વાત બહુ સુંદર કરી નરસિંહનાથાએ ભોળા ભાવની ભક્તિ કરી મીરાબાઈએ ભોળા ભાવની ભક્તિ કરી એ સંતોએ ભોળા ભાવની કરી એ સુધરવાએ ભોળા ભાવની ભક્તિ કરી તાણ તેલ કડાયોમાં એની આબરૂ રહી જ્યારે ના કટોરોમાં આબરૂ રહી આપણે એવી ભક્તિ કરવી કે બીજા દુનિયામાં આબરૂ ના રહે તો ચાલો પણ આપણા ઘરમાં આપણી આબરૂ રહે એવી ભક્તિ કરવી દુનિયામાં જઈને આપણે ચોય મોબાઈલ ઉપર લાઈકો નથી લેવી આપણે ચોય સબસ્ક્રાઇબ નથી થવું
પણ સચ્ચાઈ તમારાથી બને તો સાચું બોલજો, ના બને તો જૂઠું ના બોલતા. તમારાથી બને તો કોઈને ખવડાવજો, ના બને તો કોઈનો રોટલો પાડી ના લેતા. અને તમારાથી સારું થાય અને ભગવાનનું નામ લેવાય તો લેજો, લેવડાવજો. અને કોઈ આવા સંતોના શ્રી ચરણમાં જઈ સદગુરુની શાન લઈ ભક્તિ માર્ગે રહેજો. આપ સર્વે ખૂબ હૃદયના ભાવથી સાંભળ્યો. અને અમે એક વાત કરું, અમે સંત નથી, મહંત નથી, સીધા સાદા તો હરખા માણસ નથી બની શક્યા. પછી બીજો વળગણ તો દ્વાર છે. જો સુધી તમે તમારા ચિત્તનો સાફ નહીં કરો, જો સુધી તમે તમારા આ તને વિસ્કી વેલડી આ જે છે ને આમાં તો ઘણા ઉકાળા છે, લોહી કાળા છે. પણ કોઈ સંતના શરણમાં જઈ એમાં પડેલા આત્માને પરમાત્મા માને અને ભગવાન તમારી પાસે છે. અને તમે જોજો છે આ એક જ વખત તમારે કોઈ છોરાને બાઈક આલો ઠોકીને આવો તો ફરી બાઈક આલો ના આલો ને. કારણ ભગવાને આટલું સારું જીવન આલ્યું અને ગમે જેમ ઠોકીને જતા રહો તો પેલો ફરી મોકલે હે. પાછું તમે સસ્પેન્ડ જ છો, પાછું તો નોકરી પર આ તો વાર લાગી જશે. આ એ મા બાપનો પુણ્ય ગણો કે મોય 9 મહિના રાખીને તો મને તારી દીધા, આ મુક્તિ માટે તાર્યા છે. પછી જાતે કરી મુઠું કરીને પાછા બે હોમર ગાયામાં આવો તો તમે તમારો ભગવાન છે. રોમાપીર નહીં, હવે તમે તમારી જાતે જે બોલાવો, હું બોલાવું તમે બોલો તો મને એમ લાગે દાડી તો નથી બોલાય ને. તમે તમારી જાતે તમારા ભગવાનને જે બોલાવો તો પછી હું નેચે બેહું, પછી એક પગે હું બોલે